અમે અંદર પણ એમને એ જ તો કહેવા ગયા હતા અને જ્યારે અમે કહેવા ગયા તો કોઈ અમારો ફોટો પાડી લીધો। બજેટને લઈને રજૂઆત કરવા નાણામંત્રી પાસે ગયા હતા તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહી છે, પરંતુ એ ગોપાલ ઇટાલિયાને અને હેમંત ખમાને કેવી રીતે ખબર કે સામે મોબાઈલમાં ફોટો પાડે છે કે જે ખુલ્લું પડ્યું એમને ઢાંકવું જરૂરી છે? એટલે ગોપાલ ઇટાલિયા કહે છે આ નિવેદન આપ્યું ને કહ્યું છે અમે તો રૂબરૂ કહેવા ગયા, કેમેરામાં નહીં। હું અને હેમંતભાઈ ત્યાં રૂબરૂ ગયા। મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું અમલીકરણ નહીં થવાના કારણે ખૂબ નુકસાન થઈ રહ્યું છે। આ બધી બાબતનું અમે ધ્યાન દોરવા ગયા કે સાહેબ શ્રી જરાક જનતાનું જુઓ, સૂચન કેમ ન લેવામાં આવ્યું? જો આવું કર્યું હોત તો ગુજરાતના તમામ વિસ્તારોની વાત બજેટમાં આવી ગઈ હોત। અમને તો કોઈએ પૂછ્યું નથી, તો આ બજેટ બનાવે છે કોણ? નાણામંત્રી સાથે ગોપાલ ઇટાલિયા અને હેમંત ખમાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। બજેટને લઈને રજૂઆત કરવા નાણામંત્રી પાસે ગયા હતા તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહી છે। બજેટમાં ગામડાના લોકોની કોઈ વાત એ નથી તેવી વાત પણ ઇટાલિયાએ કરી। નાણામંત્રી પાસે બજેટ અંગે જ અમે વાત કરવા માટે ગયા હતા તે પ્રકારની વાતનો ખુલાસો કરતા ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા। વાત કરવા ગયા ત્યારે કોઈએ ફોટો પાડી લીધો અને પછી વાયરલ કરી દીધો। આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી। અમે રૂબરૂ કેવા ગયા હતા, કેમેરા સાથે નથી ગયા તેવી વાત પણ ગોપાલ ઇટાલિયાએ કહેતા જોવા મળી રહ્યા છે। પરંતુ જે ફોટા એ રેન્ડમલી રીતે કોઈ વાયરલ થાય અને પછી કોઈ ફોટો પાડે તો એ બંનેમાં ખૂબ મોટો ફેર હોય છે, એ પણ એક સૌથી મોટી વાત છે। ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમે કોઈ ફોટો પડાવવા માટે ગયા નહોતા, અમારી સાથે કોઈ કેમેરામેન હતું નહીં, અમે ચર્ચાઓ કરી રહ્યા હતા એ દરમિયાન કોઈ ફોટા પાડી લીધા। પરંતુ એ ગોપાલ ઇટાલિયાને અને હેમંત ખમાને કેવી રીતે ખબર કે સામે મોબાઈલમાં ફોટો પાડે છે? સ્માઇલ આપીને ઊભા રહી ગયા મસ્ત મજાના હસતા હસતા। આ પ્રકારનો ફોટો વાયરલ થયા બાદ સ્વાભાવિક છે કે જે ખુલ્લું પડ્યું એમને ઢાંકવું જરૂરી છે। એટલે ગોપાલ ઇટાલિયા કહે છે આ નિવેદન આપ્યું ને કહ્યું છે કે અમે રૂબરૂ કહેવા માટે ગયા હતા, બજેટની ચર્ચા કરવા માટે એમની સાથે ગયા હતા અને કોઈએ ફોટો પાડી અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો છે। આ પ્રકારની વાતનો ખુલાસો ગોપાલ ઇટાલિયાએ કરતા શું કહ્યું સાંભળીએ પહેલા એમને। બજેટ નાણામંત્રીશ્રીએ રજૂ કર્યું એ બજેટમાં ગુજરાતની સામાન્ય છેવાડાની જનતાને કોઈ ફાયદો થાય એવી કોઈ વાત છે નહીં। અમે અંદર પણ એમને એ જ તો કહેવા ગયા હતા કે સાહેબ શ્રી આ બજેટમાં ખરેખર જનતાને કોઈ ફાયદો નથી, અને જ્યારે અમે કહેવા ગયા તો કોઈ અમારો ફોટો પાડી લીધો। અમે તો રૂબરૂ કહેવા ગયા, કેમેરામાં નહીં। હું અને હેમંતભાઈ ત્યાં રૂબરૂ ગયા, માનનીય મંત્રી સાહેબને મળ્યા, એમને કહ્યું કે સાહેબ શ્રી આ બજેટમાં તમે શું લખ્યું છે, સરકારે શું લખ્યું છે જરાક જુઓ। ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું અમલીકરણ નહીં થવાના કારણે ખૂબ નુકસાન થઈ રહ્યું છે। સહકારી મંડળીઓ નકલી બની રહી છે, નકલી દૂધ વેચાઈ રહ્યું છે, ચારો તરફ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, ખેડૂતોની જમીન લેન્ડ માફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી રહી છે, આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। આ બધી બાબતનું અમે ધ્યાન દોરવા ગયા કે સાહેબ શ્રી જરાક જનતાનું જુઓ। અને અમારું તો સૂચન એવું હતું માનનીય નાણામંત્રીશ્રીને કે આ બજેટ ગુજરાતનું બજેટ છે, ભાજપનું નહીં, કોંગ્રેસનું નહીં કે આપનું નહીં, આ ગુજરાતનું બજેટ છે। તો તમામ ધારાસભ્યોનું સૂચન કેમ ન લેવામાં આવ્યું? બજેટ બનાવતા પહેલા ગુજરાતની સરકારે જો એવું કહ્યું હોત કે દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારને લગતા 5 સૂચન ફરજિયાત સરકારને આપો, અમે 5 સૂચનને બજેટમાં સમાવી લેશું। જો આવું કર્યું હોત તો ગુજરાતના તમામ વિસ્તારોની વાત બજેટમાં આવી ગઈ હોત। આજે શું થયું? ગઈકાલની બજેટની ચોપડી જોશો તો મોટા ભાગે અમદાવાદમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે, ગાંધીનગરમાં સ્પોર્ટનું બીજું બનશે, અમદાવાદમાં આ બનશે, ગિફ્ટ સિટીમાં આ બનશે। અમદાવાદ ગાંધીનગરના બજેટ જેવો માહોલ હતો। અમને પૂછ્યું હોત કે ગોપાલભાઈ વિસાવદર વિધાનસભાના 5 કામો તમે અમને બજેટમાં સૂચવો, તો હું કહેત કે ભેસાણમાં જીઆઈડીસી બનાવો, વિસાવદરમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવો, ભેસાણની ઉબેન નદીમાં પાણી નાખો અને અમારે એક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આપો જેથી કરીને અમારા ફળ ફળાદીને અનાજ પકવતા ખેડૂતોનું ફૂડ પ્રોસેસિંગ ત્યાં વિસાવદરમાં થાય। આવી 5 માંગણી હું મૂકતો, અમને તો કોઈએ પૂછ્યું નથી। તો આ બજેટ બનાવે છે કોણ? સરકારી માણસો, અધિકારીઓ? જેને જનતાએ મત આપ્યો છે, જનતાએ ચૂંટ્યા છે, એમણે ગુજરાતની સરકારે પૂછવું જોઈએ। તમામ ધારાસભ્યો પાસેથી સૂચન માંગવા જોઈએ અને ધારાસભ્ય પોતાના વિસ્તારનું સૂચન આપે
તો એ આધારે બજેટ વધુ સારું બની શકતું. અમે કાલે વિનંતી કરી છે, આવતા બજેટમાં કદાચ સુધારો થાય એવી આશા રાખીએ.